જૂનાગઢના માળિયાહાટીનામાં પાક નુકસાનની ખેડૂતો થયા છે લાલઘુમ ત્યારે સરકારી અને સહાયને ગણાવી લોલીપોપ અને જણાવ્યું હતું કે સરકારે સર્વે કરવાના નામે ખેડૂતોને લોલીપોપ આપ્યો છે। ગયા ચોમાસામાં સર્વે થયું હતું અને પરંતુ હજુ સુધી ખેડૂતોને સહાય નથી ચૂકવાઈ અને ફરી એકવાર સર્વે કરાવવાની સરકારી યોજનાને લોલીપોપ ગણાવી હતી। ગત ચોમાસા અતિવૃષ્ટિ અને વાવાઝોડાની અસરમાં ખેડૂતોને પાક નુકસાનીનું સર્વે કરવામાં આવ્યું હતું પરંતુ તે પૈસા હજુ પણ નથી મળ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। જ્યારે હાલ પણ સરકાર સર્વે કરવાની વાતો કરીને ખેડૂતોને લોલીપોપ ફરી એકવાર આપવાના છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું પરંતુ સર્વે નહીં સદંતર નુકસાનીની ન થાય તે હેતુથી નુકસાની વળતર તમામ ખેડૂતોને આપવાની માંગ કરાઈ છે। માળિયા તાલુકાના વડિયા ગામનો રહેવાસી છે। હું ખેડૂત છું। મારું નામ સિસોદિયા મહેન્દ્રસિંહ કાબાભાઈ છે। મારે 5 વીઘાના તલ હતા તો તલ મારા પણ જો બગડી ગયા વરસાદના કારણે। તો સરકારશ્રીને એવું અમે અપીલ કરીએ કે ભાઈ અમને કંઈક પણ ફંડ કે રાહત અમને આપે, બરાબર, કે અમે આવનાર ચૂંટણીમાં માળિયા તાલુકા બધાય અમે બહિષ્કાર કરવાની તૈયારીઓ રાખે છે। સિસોદિયા મયુર મહેન્દ્રભાઈ, હું આ વડિયા ગામનો છું અને ખેડૂત છું, ખેડૂત પુત્ર છું। ને આપણે ચોમાસાના પાકમાં પણ નુકસાની થઈ ગયેલી છે। એમાં સર્વે કરી ગયા છે સરકાર, પર હજુ સુધી કંઈ વળતર મળ્યું નથી। ને આપણે અત્યારે આ શિયાળાના પાકમાં પણ મગમાં માવઠાના હિસાબે વરસાદ બહુ પડેલો, એના હિસાબે મગમાં ફૂલ ખરી ગયા છે ને કંઈ સર્વે કરી ગયા છે પણ સર્વે પણ નથી થયું હજી અને વળતર પણ નથી મળ્યો। આને આ પરિસ્થિતિ રહેશે તો આવનારી ચૂંટણીમાં પરિણામ ભોગવવાનું રહેશે। ને સરકારને એટલી વિનંતી છે કે આવનારી આ અત્યારના જે પાકમાં છે વળતર વહેલા તકે પૂરું કરે। મારું નામ કાગડા જે કે વડિયા ગીર, ભારતીય કિસાન સંઘ પ્રમુખ માળિયાહાટીના। આજે જે ચોમાસાની અંદર અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ વાવાઝોડાના હિસાબે જે નુકસાની થયેલ હતી તેનું સરકારે સર્વે કર્યું પણ એક પણ આપ્યું નથી, લોલીપોપ જ આપ્યો છે। આ વખતે સરકાર સર્વે કરવાનું કહે છે, રવિ પાકમાં સર્વે કરવાની કોઈ જરૂર નથી। સરકાર અત્યારે નુકસાનીમાં જે મગ, અડદ અને તલ અને અંદર અને ઓલા આપણે તુવેરની અંદર નુકસાન થયેલ છે, જેથી વરસાદના હિસાબે ફૂલ પણ ખરી ગયા છે। આજે તમે નજરે નિહાળો છો કે જે આ તલ છે એ પણ સુકાવા લાગ્યા છે। માટે માળિયાહાટીના તાલુકાના ખેડૂતોને વહેલાસર પેકેજ જાહેર કરી સરકારશ્રી સહાય કરે એવી અમારી વિનંતી। ખાલી લોલીપોપ કે અમારે સર્વે કરવાની જરૂર નથી। આખા ગુજરાતની અંદર વરસાદ વરસ્યો છે અને અમારા માળિયા તાલુકામાં અંદર પણ જોરદાર નુકસાની છે। માટે સરકારશ્રીને વિનંતી કે વહેલાસર પેકેજ જાહેર કરે, નહીંતર લોકસભાની અંદર પરિણામ ભોગવવાની ક્યારે રાખવી પડશે। ખેડૂતોને હિતલક્ષી એક પણ નિર્ણય લીધો નથી। માટે સરકારશ્રીને વિનંતી કે આખા તાલુકા અને ગુજરાતની અંદર ખેડૂતોને પેકેજ જાહેર કરે અને સીધા એના ખાતામાં નાખે એવી અમારા સરકારશ્રીને વિનંતી।